સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચોમાસા સમયે પીજીવીસીએલના ધાંધિયા। સાયલા તાલુકાના સીમ વિસ્તારના ખેડૂતો પરેશાન બન્યા છે। 8 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતો કચેરીએ પહોંચ્યા। ડોડિયા એજી ફીડરમાં સર્જાઈ હતી ખામી। પાકને પાણી આપવા વીજળી ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે। 100 જેટલા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। વીજ પુરવઠો પૂર્વવત કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 8 દિવસથી ડોળિયા ફીડરમાં લાઇટ નથી અને ખેડૂતો અત્યારે કપાસ વાટી રહ્યા છે અને લાઇટ ન આપે તો કપાસનો પાક ફેલ જાય એવું છે। તો તાત્કાલિક લાઇટ આપો એવી વ્યવસ્થા કરો। અને અમે ડોળિયા ફીડર વાળાને થોડા ફીડરમાં જે નાખ્યા છે એ ભેગું કર્યું છે એટલે મુશ્કેલી વધારે થાય છે અને થોડા ફીડર જુદું કરો અને ડોળિયા ફીડર એક વ્યવસ્થિત ચાલુ રાખો। છેલ્લા ડોળિયા ફીડરમાં 8 દિવસથી લાઇટ છે નહીં। અમારી માંગણી એ છે કે હવે જે થોરિયારીનું અમારા ગ્રુપમાં ડોળિયામાં જોઈન કર્યું છે એને અલગ કરે બસ તો અમારે લાઇટની શાંતિ થાય। નકર આ એક ધારું સારું રહેશે। સાયલા ગામમાં ડોળિયા ફીડરમાં છેલ્લા 8 દિવસથી પાવર છે નહીં। વરસાદ સારો છે। બધા ખેડૂતે કપાસ, મગફળી, તલ બધા બિયારણો વાવી દીધેલ છે। લાઇટનો મોટો પ્રોબ્લેમ છે। લાઇટ નહીં આવે તો પાકને મોટું નુકસાન જાય એવું છે। તો તાત્કાલિક આ ધોરણે ઘટતું કરવા વિનંતી છે સાહેબોને। અને ડોળિયા ફીડર અને થોરિયારી ફીડર ભેગો કરેલ છે તેને અલગ કરે તો વધારે સારું એવું બધું ખેડૂતની માંગણી છે। બસ એટલું જ ઝડપથી થાય એવી વિનંતી। સાયલા ગામના ડોળિયા ખેતીવાડી ફીડરના ગ્રાહકો અત્રે ઓફિસે તેમનો પ્રશ્ન લઈને આવ્યા હતા। છેલ્લા 3-4 દિવસથી સારો એવો વરસાદ હોવાના કારણે ખેતીવાડી ફીડરમાં ઘણી બધી જગ્યાએ ફૂલ પડી જવાના વોટર લોગિંગ કારણે ખેતીવાડી ફીડરો બંધ છે। જેનું અમે સર્વે કરી ચૂકેલ છે અને આજના દિવસની અંદર આ ડોળિયા ખેતીવાડી ફીડરને પૂરતો પાવર આપી દેવામાં આવશે। જે એમના બીજા પ્રશ્ન છે તેમનું ટૂંક સમયની અંદર સમાધાન કરી દેવામાં આવશે।